بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. قد أفلح المؤمنون બેશક મોમિનો કામયાબ થઈ ગયા, الذين هم في صلاتهم خاشعون જેઓ પોતાની નમાઝોમાં ખુશૂ રાખે છે, والذين هم عن اللغو معرضون અને જેઓ નકામી વાતોથી દૂર રહે છે, والذين هم للزكاة فاعلون અને જેઓ ઝકાતના હુકમ પર અમલ કરે છે, والذين هم لفروجهم حافظون અને જેઓ પોતાની શર્મગાહની હિફાજત કરે છે, إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين સિવાય પોતાની ઓરતોથી અથવા પોતાની માલિકીની કનીઝોથી કે તેઓથી લજ્જત હાસિલ કરવામાં કંઈ મલામત નથી. فمن ابتغى وراء ذلك فأولئك هم العادون પછી જે કોઈ તે સિવાય બીજા રસ્તે જશે તો તે હદ બહાર ગયો છે. والذين هم لأماناتهم وعهدهم راعون અને જેઓ પોતાની અમાનતો તથા વાયદાને વફા કરે છે, والذين هم على صلواتهم يحافظون અને જેઓ પોતાની નમાઝોની કાળજી રાખે છે, أولئك هم الوارثون એ જ લોકો ખરા જન્નતના વારસ છે, الذين يرثون الفردوس هم فيها خالدون જેઓ જન્નતુલ ફિરદૌસના વારસદાર બનશે, જેમાં તેઓ હંમેશા રહેશે. ولقد خلقنا الإنسان من سلالة من طين અને ખરેખર અમોએ ઇન્સાનને માટીના નિચોડમાંથી પેદા કર્યો છે, ثم جعلناه نطفة في قرار مكين પછી અમોએ તેને મહેફૂઝ જગ્યાએ રહેમમાં નુતફો બનાવીને મૂક્યો. ثم خلقنا النطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فكسونا العظام لحما ثم أنشأناه خلقا آخر فتبارك الله أحسن الخالقين પછી નુતફાને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યું, પછી તે થીજી ગયેલ લોહીને ચવાઈ ગયેલા ગોશ્તમાં ફેરવ્યું, પછી તે ગોશ્તમાંથી હાડકાઓ બનાવ્યા, પછી હાડકાઓ ઉપર ગોશ્ત ચડાવ્યું, પછી અમોએ તેનું એક નવીન સર્જન કર્યું. માટે કેટલો બરકતવાળો તથા બહેતરીન ખલ્ક કરવાવાળો છે અલ્લાહ. ثم إنكم بعد ذلك لميتون પછી તે બાદ તમે સઘળા ખરેખર મૃત્યુ પામવાના છો. ثم إنكم يوم القيامة تبعثون પછી કયામતના દિવસે તમને પાછા ઉઠાડવામાં આવશો. ولقد خلقنا فوقكم 7 طرائق وما كنا عن الخلق غافلين અને ખરેખર અમોએ તમારા પર 7 રસ્તાઓ બનાવ્યા છે, અને અમે અમારી મખલૂકથી હરગિઝ ગાફિલ નથી રહેતા. وأنزلنا من السماء ماء بقدر فأسكناه في الأرض وإنا على ذهاب به لقادرون અને અમોએ આસમાનમાંથી એક ખાસ મિકદારમાં પાણી વરસાવ્યું, પછી તેને જમીનમાં રોકી દીધું, અને બેશક અમે તેને પરત લઈ જવા ઉપર પણ કુદરત રાખીએ છીએ. فأنشأنا لكم به جنات من نخيل وأعناب لكم فيها فواكه كثيرة ومنها تأكلون
પછી અમોએ તે પાણીથી તમારા માટે બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે ખજૂર, દ્રાક્ષ તેમજ બીજા ઘણા ફળો છે, અને તેમાંથી જ તમે ખાઓ પણ છો. وشجرة تخرج من طور سيناء تنبت بالدهن وصبغ للآكلين. અને તે ઝાડ પેદા કર્યું છે કે જે તુરે સીનામાં ઉગે છે, જેમાંથી તેલ પણ નીકળે છે અને ખાનારાઓ માટે શાક પણ છે. وإن لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونها ولكم فيها منافع كثيرة ومنها تأكلون. અને બેશક તે જાનવરોમાં પણ તમારા માટે એક ઇબરત છે. જે કંઈ તેની અંદર દૂધ છે તેમાંથી તમને પાઈએ છીએ, અને તેમાં તમારા માટે બીજા પણ ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી ગોશ્ત તમે ખાઓ છો. وعليها وعلى الفلك تحملون. અને તેઓ જાનવરો પર તથા કશ્તીઓ પર તમને સવાર કરવામાં આવે છે. ولقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો હતો. પછી તેણે કહ્યું કે એ મારી કોમ, તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી. તો શું તમે બીજાની ઇબાદતથી પરહેઝ નહીં કરો? فقال الملأ الذين كفروا من قومه ما هذا إلا بشر مثلكم يريد أن يتفضل عليكم ولو شاء الله لأنزل ملائكة ما سمعنا بهذا في آبائنا الأولين. ત્યારે તેની કોમના નાસ્તિક સરદારોએ કહ્યું કે આ નૂહ તમારા જેવો જ એક ઇન્સાન છે, જે ચાહે છે કે તમારા ઉપર ફઝીલત મેળવે, અને જો અલ્લાહ ચાહતે તો ફરિશ્તાઓને પણ મોકલી શકતો હતો. આપણે તો આપણા બાપદાદાઓ પાસેથી આવું ક્યારેય સાંભળ્યું નથી. إن هو إلا رجل به جنة فتربصوا به حتى حين. હકીકતમાં આ એવો ઇન્સાન છે જે પાગલ થઈ ગયો છે, માટે થોડો સમય રાહ જુઓ. قال رب انصرني بما كذبون. આથી નૂહે કહ્યું કે એ મારા પરવરદિગાર, તેઓના જુઠલાવા સામે તું મારી મદદ કર. فأوحينا إليه أن اصنع الفلك بأعيننا ووحينا فإذا جاء أمرنا وفاردت النور فاسلك فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول منهم ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. જેથી અમોએ તેના તરફ વહી કરી કે તું અમારી નજર સામે અને અમારી વહી મુજબ એક કશ્તી બનાવ. પછી જ્યારે અમારો હુકમ આવશે ત્યારે પાણી તંદૂરમાંથી ઉભરાવા લાગશે. ત્યારે દરેક જાનવરના જોડા અને તારા ખાનદાનને સાથે લઈ લેજે, સિવાય કે જેની હલાકતનો વાયદો અગાઉ આપી દીધો છે, અને ઝાલિમો બાબતે મારી સાથે વાત ન કરજે, બેશક તેઓને ડૂબાડી દેવામાં આવશે. فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا من القوم الظالمين. પછી જ્યારે તું તથા તારા સાથીઓ કશ્તીમાં બરાબર બેસી જાઓ ત્યારે તું કહેજે કે વખાણ અલ્લાહના જ છે કે જેણે અમને ઝાલિમ લોકોથી નજાત આપી. وقل رب أنزلني منزلا مباركا وأنت خير المنزلين. અને કહે કે એ મારા પરવરદિગાર, અમને બરકતવાળી જગ્યાએ ઉતારજે, અને તુજ સૌથી સારો ઉતારો આપનાર છો.
إن في ذلك لآيات وإن كنا لمبتلين બેશક આમાં ઘણી નિશાનીઓ છે અને બેશક અમે ફક્ત અજમાઈશ કરીએ છીએ. ثم أنشأنا من بعدهم قرنا آخرين ત્યારબાદ અમોએ બીજી કોમને પેદા કરી. فأرسلنا فيهم رسولا منهم أن اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون અને તેમાં પણ અમારા રસૂલને મોકલ્યો કે તમે સૌ અલ્લાહની ઇબાદત કરો કે તેના સિવાય તમારા માટે બીજું કોઈ ઇબાદતને લાયક નથી, તો શું તમે શિર્કથી પોતાને બચાવશો નહીં? وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة الدنيا ما هذا إلا بشر مثلكم يأكل مما تأكلون منه ويشرب مما تشربون અને તેની કોમના તે સરદારો કે જેઓ ઈમાન લાવ્યા ન હતા અને આખિરતની મુલાકાતનો ઇનકાર કરતા હતા અને અમોએ તેમને આ દુનિયાની જિંદગીમાં સુખી બનાવ્યા હતા, તેઓ કહેવા લાગ્યા કે આ તમારા જેવો જ એક બશર માણસ છે, જે તમે ખાઓ છો તેમાંથી ખાય છે અને તમે જે કંઈ પીઓ છો તેમાંથી પીએ છે. وَلَئِنْ أَطَعْتُمْ بَشَرًا مِثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ અને જો તમે તમારા જ જેવા એક બશર માણસની ઇતાત કરશો તો બેશક તમે નુકસાન ભોગવનારા થઈ જશો. أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُمْ مُخْرَجُونَ શું તમને તે વાયદો કરે છે કે જ્યારે તમે મરી જશો અને માટી તથા હાડકાં બની જશો ત્યારે ફરી તમને કબરોમાંથી પાછા કાઢવામાં આવશો? هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ દૂર છે જે વાયદો તમને આપવામાં આવ્યો છે. إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ આ ફક્ત દુનિયાનું એક જીવન છે જ્યાં અમે મરણ પામશું અને જીવીશું અને બીજી વાર ઉઠાડવામાં નહીં આવે. إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ તે બીજો કોઈ નથી સિવાય કે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપનાર ઇન્સાન અને અમે તેના પર ઈમાન લાવનારા નથી. قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونَ રસૂલે કહ્યું કે એ મારા પરવરદિગાર, તેઓના જુઠલાવાના મુકાબલામાં તું મારી મદદ કર. قَالَ عَمَّا قَلِيلٍ لَيُصْبِحُنَّ نَادِمِينَ અલ્લાહે ફરમાવ્યું કે થોડા સમય બાદ તેઓ ખરે જ પસ્તાવો કરવા માંડશે. فأخذتهم الصيحة بالحق فجعلناهم غثاء فبعدا للقوم الظالمين નતીજો એ આવ્યો કે તેઓને એક ગર્જનાએ પોતાની પકડમાં લઈ લીધા અને અમોએ તેમનો કચરો કરી નાખ્યો, તો પછી ઝાલિમ કોમ અલ્લાહની રહેમતથી દૂરી છે. ثم أنشأنا من بعدهم قرونا آخرين ત્યારબાદ અમોએ બીજી કોમોને પેદા કરી. ما تسبق من أمة أجلها وما يستأخرون કોઈ પણ ઉમ્મત પોતાના મુકર્રર સમયથી ન આગળ વધી શકે છે અને ન પાછળ રહી શકે છે. ثم أرسلنا رسلنا تترى كلما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم بعضا وجعلناهم أحاديث فبعدا لقوم لا يؤمنون પછી અમો અમારા રસૂલોને સતત મોકલ્યા અને જ્યારે પણ રસૂલ તેમની ઉમ્મત પાસે આવ્યા ત્યારે તેઓએ તેને જુઠલાવ્યો. પછી અમોએ પણ તેમનો નાસ્તિકોનો વારાફરથી નાશ કરી નાખ્યો અને તેઓને કહાનીનું સ્વરૂપ આપી દીધું. જે લોકો ઈમાન નથી લાવતા તેઓ માટે અલ્લાહની રહેમતથી દૂરી છે. ثم أرسلنا موسى وأخاه هارون بآياتنا وسلطان مبين
પછી અમોએ મૂસા તથા તેના ભાઈ હારૂનને અમારી નિશાનીઓ તથા વાઝેહ દલીલ સાથે મોકલ્યા إلى فرعون وملئه فاستكبروا وكانوا قوما عالين ફિરૌન તથા તેના સરદારો તરફ, પણ તે લોકોએ તકબ્બુર ઘમંડ કર્યો અને તે કોમ શિરજોર હતી. فقالوا أنؤمن لبشرين مثلنا وقومهما لنا عابدون અને તેઓએ કહ્યું કે શું અમે તમારા જ જેવા બે શખ્સો ઉપર ઈમાન લઈ આવીએ જ્યારે કે તેમની કોમ અમારી ગુલામ છે? فكذبوهما فكانوا من المهلكين પછી તેઓએ તે બંનેને મૂસા અને હારૂનને જુઠલાવ્યા જેથી તેઓ હલાક થનારાઓમાંના થયા. ولقد آتينا موسى الكتاب لعلهم يهتدون અને ખરેખર અમોએ મૂસાને કિતાબ આપી કે કદાચને લોકો હિદાયત મેળવે. جعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين અને અમોએ મરિયમના ફરજંદ તથા તેની વાલેદાને અમારી નિશાનીઓ બનાવી અને તે બંનેને એક ઊંચી જગ્યા પર કે જ્યાં વહેતું પાણી હતું ત્યાં જગ્યા આપી. يا أيها الرسل كلوا من طيبات واعملوا صالحا إني بما تعملون عليم એ પૈગંબરો, તમે પાક વસ્તુઓમાંથી ખાઓ અને નેકી કરો, બેશક તમે જે કંઈ કરો છો તેને હું જાણું છું. وإن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاتقون અને બેશક તમારો આ દીન હકીકતમાં એક જ દીન છે અને હું તમારો પરવરદિગાર છું, માટે મારા હુકમની નાફરમાનીથી બચો. فتقطعوا أمرهم بينهم زبرا كل حزب بما لديهم فرحون પણ તેઓએ પોતાના દીનના મામલામાં વેર વિખેર થઈ જુદા જુદા ગિરોહમાં વહેંચાઈ ગયા. દરેક ગિરોહ તેની પાસે જે કંઈ છે તેનાથી ખુશ છે. فذرهم في غمرتهم حتى حين તેથી એક મુદ્દત સુધી તું તેમને જહાલતમાં પડ્યા રહેવા દે. أيحسبون أن ما نمدهم به من مال وبنين શું તેઓ એવું ગુમાન કરે છે કે અમે તેમને જે કંઈ માલ તથા ઔલાદ આપી રહ્યા છીએ نسارع لهم في الخيرات بل لا يشعرون તેને અમે તેમના ફાયદો પહોંચાડવાની ઉતાવળ કરીએ છીએ? ના, એવું નથી, પરંતુ તેઓ સમજતા નથી. આ અજમાઈશ છે. إن الذين هم من خشية ربهم مشفقون બેશક જેઓ પોતાના પરવરદિગારના ડરથી ડરતા રહે છે والذين هم بآيات ربهم يؤمنون અને જેઓ પોતાના પરવરદિગારની નિશાનીઓ પર ઈમાન લાવે છે والذين هم بربهم لا يشركون અને જેઓ પોતાના પરવરદિગારનો કોઈને શરીક બનાવતા નથી والذين يؤتون ما آتوا وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون અને જેઓ ખુદાની રાહમાં શક્ય હોય તે અમાલ અંજામ આપવા છતાં પણ તેમના મન ડરતા હોય છે કે હકીકતમાં તેઓને પોતાના પરવરદિગાર તરફ પલટવાનું છે. أولئك يسارعون في الخيرات وهم لها سابقون તેઓ જ નેકીઓમાં ઉતાવળ કરે છે અને તેઓ તે નેકી માટે આગળ નીકળી જનારા છે. ولا نكلف نفسا إلا وسعها ولدينا كتاب ينطق بالحق وهم لا يظلمون અને અમે કોઈપણને ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી અને અમારી પાસે એક કિતાબ છે જે હક બોલે છે અને તેઓ પર કાંઈ જ જુલ્મ કરવામાં આવતો નથી.
بل قلوبهم في غمرة من هذا ولهم أعمال من دون ذلك هم لها عاملون. પરંતુ તેમના દિલો આ કિતાબથી ગફલતમાં ડૂબેલા છે અને તેમના તે સિવાય બીજા અમાલ પણ છે જે તેઓ અંજામ આપતા રહે છે. حتى إذا أخذنا مترفيهم بالعذاب إذا هم يجأرون. એટલે સુધી કે જ્યારે અમોએ તેઓના ગુનેહગાર માલદારોને અઝાબમાં સપડાવી દીધા ત્યારે તેઓ મદદ માટે શોર બકોર કરે છે. لا تجأروا اليوم إنكم منا لا تنصرون. આજે શોર બકોર ન કરો, બેશક તમને અમારા તરફથી કોઈ મદદ કરવામાં નહીં આવે. قد كانت آياتي تتلى عليكم فكنتم على أعقابكم تنكصون. જ્યારે અમારી આયતો તમારી સામે સતત પઢવામાં આવતી હતી ત્યારે તમે પાછલા પગોએ ફરી જતા હતા, મોઢું ફેરવી લેતા હતા. مستكبرين به سامرا تهجرون. અમારી આયતો સામે તકબ્બુર ઘમંડ કરીને તથા અમારી આયતો વિશે રાતની સભામાં ખરાબ વાતો કરતા હતા. أفلم يدبروا القول أم جاءهم ما لم يأت آباءهم الأولين. શું તેમણે આ વાત પર ગૌરવ ફિક્ર નથી કરી અથવા તેમની પાસે એવી કોઈ વસ્તુ આવી ગઈ છે કે જે તેમના બાપદાદાઓ પાસે પણ આવી ન હતી? أم لم يعرفوا رسولهم فهم له منكرون. અથવા તેમણે પોતાના રસૂલને ઓળખ્યો જ નથી એટલે તેનો ઇનકાર કરે છે? أم يقولون به جنة بل جاءهم بالحق وأكثرهم للحق كارهون. અથવા તેઓ એમ કહે છે કે રસૂલમાં પાગલપણું જોવા મળે છે? બેશક તે તેમની પાસે હક લઈને આવ્યો છે અને તેઓમાંથી ઘણા ખરા હકથી અણગમો રાખે છે. ولو اتبع الحق أهواءهم لفسدت السماوات والأرض ومن فيهن بل أتيناهم بذكرهم فهم عن ذكرهم معرضون. અને જો હક તેમની મરજીની તાબેદારી કરી લેતે તો આસમાનો તથા જમીન અને જે કોઈ તેની દરમિયાન છે તે બધા બરબાદ થઈ જતે. બલકે અમોએ તેમને તેઓના ફાયદા માટેની જ યાદી આપી છે અને તેઓ પોતાની જ યાદીથી મોઢું ફેરવી લીધું છે. أم تسألهم خرجا فخراج ربك خير وهو خير الرازقين. શું તું તેમની પાસે કંઈ મહેનતાણું માંગે છે? પણ તારા રબ તરફનું મહેનતાણું બહેતર છે અને તે જ બહેતર રોજી આપનારો છે. وإنك لتدعوهم إلى صراط مستقيم. અને બેશક તું તેમને સીધા રસ્તા તરફ બોલાવે છે. وإن الذين لا يؤمنون بالآخرة عن الصراط لناكبون. અને જેઓ આખેરત પર ઈમાન નથી રાખતા તેઓ હક રસ્તાથી હટી ગયા છે. ولو رحمناهم وكشفنا ما بهم من ضر للجوا في طغيانهم يعمهون. અને જો અમે તેમના પર રહેમ કરીએ તથા તેમની તકલીફને દૂર કરી દઈએ તો પણ જરૂર તેઓ પોતાની બળવાખોરીને વળગીને ભટકતા રહેશે. ولقد أخذناهم بالعذاب فما استكانوا لربهم وما يتضرعون. અને અમોએ તેમને અઝાબમાં ગિરફ્તાર કર્યા પરંતુ તેઓ તેમના પરવરદિગારની સામે ન નમ્યા અને ન તો કરગર્યા. حتى إذا فتحنا عليهم بابا ذا عذاب شديد إذا هم فيه مبلسون. ત્યાં સુધી કે જ્યારે અમોએ તેમના પર સખત અઝાબનો દરવાજો ખોલી દીધો એકાએક તે હાલતમાં જ હતાશ થઈ ગયા.
وهو الذي أنشأ لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. અને તે અલ્લાહ એ જ છે જેણે તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા છે, પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો. وهو الذي ذرأكم في الأرض وإليه تحشرون. અને તે એ જ છે જેણે તમને જમીનમાં ખલ્ક કર્યા અને તેની જ હજુરમાં તમને ભેગા કરવામાં આવશે. هو الذي يحيي ويميت وله اختلاف الليل والنهار أفلا تعقلون. અને તે એ જ છે જે જીવન અને મોત આપે છે અને રાત તથા દિવસનું બદલવું તેના જ કાબૂમાં છે. શું તમે વિચારતા નથી? بل قالوا مثل ما قال الأولون. બલકે તેઓએ પણ તે જ કહ્યું કે જે અગાઉના લોકોએ કહ્યું હતું. قالوا أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمبعوثون. તેઓએ કહ્યું કે અગર અમે મરી જઈશું અને માટી તથા હાડકાં થઈ જશું તો શું અમને ફરીથી ઉઠાડવામાં આવશે? لقد وعدنا نحن وآباؤنا هذا من قبل إن هذا إلا أساطير الأولين. બેશક આવો વાયદો અમારી સાથે અને અમારા બાપદાદા સાથે અગાઉ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફક્ત અગાઉના લોકોની વાર્તાઓ છે. قل لمن الأرض ومن فيها إن كنتم تعلمون. જો તમે જાણતા હો તો કહો કે આ જમીન અને જે કોઈ તેમાં છે તે કોના છે? سيقولون لله قل أفلا تذكرون. તેઓ તુરંત કહેશે કે તે અલ્લાહનું જ છે. તું કહે કે તો શું તમારા ધ્યાનમાં નથી આવતું? قل من رب السماوات السبع ورب العرش العظيم. તું કહે કે સાતેય આસમાનો અને મહાન અર્શનો પરવરદિગાર કોણ છે? سيقولون لله قل أفلا تتقون. તેઓ તરત જ કહેશે કે તે અલ્લાહના જ છે. તું કહે કે છતાંય તમે શિર્કથી કેમ પરહેજ કરતા નથી? قل من بيده ملكوت كل شيء وهو يجير ولا يجار عليه إن كنتم تعلمون. તું કહે કે જો તમે જાણતા હો તો કહો કે દરેક વસ્તુની હુકુમત કોના હાથમાં છે? તે જ પનાહ આપે છે અને તેની વિરુદ્ધ કોઈ પનાહ દેવાવાળું નથી. سيقولون لله قل فأنا تسحرون. તેઓ તરત જ કહેશે કે આ બધું અલ્લાહ માટે જ છે. તું કહે બસ કેવી રીતે કહો છો કે તમારા ઉપર જાદુ કરવામાં આવ્યો છે? بل أتيناهم بالحق وإنهم لكاذبون. બલકે અમે તેમની પાસે હક લાવ્યા છીએ અને હકીકતમાં તેઓ જૂઠા છે. ما اتخذ الله من ولد وما كان معه من إله إذا لذهب كل إله بما خلق ولعلى بعضهم على بعض سبحان الله عما يصفون. બેશક અલ્લાહે કોઈને પોતાના ફરજંદ તરીકે પસંદ નથી કર્યો અને ન તેની સાથે બીજો કોઈ માબૂદ છે. એવું હોતે તો દરેક માબૂદ પોતાની મખલૂકને લઈ લેતે અને દરેક બીજા ઉપર બરતરી મેળવવા ચાહેત. જે કંઈ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે. عالم الغيب والشهادة فتعالى عما يشركون. તે છુપા અને જાહેરનો જાણનારો છે. બસ જેને તેના શરીક બનાવવામાં આવે છે તેના કરતાં બુલંદ છે. قل رب إما تريني ما يوعدون. તું કહે કે અગર પરવરદિગારે જે અઝાબનો તેમને વાયદો કર્યો છે તે મને દેખાડ. رب فلا تجعلني في القوم الظالمين. તો પણ એ મારા પરવરદિગાર તું મને આ અઝાબમાં ઝાલિમ લોકો સાથે ન રાખજે. وإنا على أن
نريك ما نعدهم لقادرون અને અમે જે અઝાબનો તેમને વાયદો કરીએ છીએ તે તને દેખાડવાની તાકાત પણ રાખીએ છીએ. ادفع بالتي هي أحسن السيئة نحن أعلم بما يصفون તું બુરાઈને બહેતરીન રીતે દૂર કર. જે કંઈ તેઓ બયાન કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ. وقل رب أعوذ بك من همزات الشياطين અને તું કહી દે કે એ મારા પરવરદિગાર, હું શૈતાનોના વસવસાથી તારી પાસે પનાહ માંગુ છું. وأعوذ بك رب أن يحضرون અને એ વાતથી પણ પનાહ માંગુ છું કે શૈતાનો ક્યાંય મારી પાસે આવી ન જાય. حتى إذا جاء أحدهم الموت قال رب ارجعون ત્યાં સુધી કે તેઓમાંથી કોઈને મોત આવશે તો તે કહેશે કે એ મારા પરવરદિગાર, મને પાછો મોકલ. لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون કે કદાચ હું હવે મારા મૂકી દીધેલા કામોમાંથી કોઈ સારું કામ કરું. કદી નહીં. આ માત્ર એક વાત છે જે તે કહે છે. ત્યારબાદ ફરીથી ઉઠાડવાના દિવસ સુધી બરઝખ છે. فإذا نفخ في الصور فلا أنساب بينهم يومئذ ولا يتساءلون પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તે દિવસે તેમની વચ્ચે ન કોઈ સગપણનો સંબંધ બાકી રહેશે, ન એકબીજાને પૂછશે. فمن ثقلت موازينه فأولئك هم المفلحون પછી જેમની નેકીઓના પલડાઓ ભારી હશે તેઓ કામયાબ થશે. ومن خفت موازينه فأولئك الذين خسروا أنفسهم في جهنم خالدون અને જેમની નેકીઓના પલડાઓ હલકા હશે તો તેઓ એ જ છે કે જેમણે પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું હશે અને તેઓ હંમેશ માટે જહન્નમમાં રહેશે. تلفح وجوههم النار وهم فيها كالحون જહન્નમની આગ તેમના ચહેરાઓને બાળી નાખશે અને તેમાં તેઓ બદસૂરત હશે. ألم تكن آياتي تتلى عليكم فكنتم بها تكذبون શું મારી આયતો તમને પઢી સંભળાવવામાં આવતી ન હતી પછી તમે તેને જુઠલાવતા હતા? قالوا ربنا غلبت علينا شقوتنا وكنا قوما ضالين તેઓ કહેશે કે એ અમારા પરવરદિગાર, અમારી કમનસીબી અમારા પર ગાલિબ થઈ ગઈ હતી અને અમે ગુમરાહ લોકો હતા. ربنا أخرجنا منها فإن عدنا فإنا ظالمون એ અમારા પરવરદિગાર, આ જહન્નમમાંથી તું અમને કાઢી લે. પછી જો અમે ગુનાહ તરફ પાછા ફરીએ તો અમે ખરેખર ઝાલિમ છીએ. قال اخسئوا فيها ولا تكلمون અલ્લાહ ફરમાવશે, એમાં જ zillat સાથે પડ્યા રહો અને વાત ન કરો. إنه كان فريق من عبادي يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت خير الراحمين બેશક મારા બંદાઓમાંથી એક સમૂહ એવો હતો કે જે કહેતો હતો કે એ અમારા પરવરદિગાર, અમે ઈમાન લાવ્યા છીએ, માટે તું અમને માફ કર અને અમારા પર રહેમ કર અને તું બહેતરીન રહેમ કરનારો છે. فاتخذتموهم سخريا حتى أنسوكم ذكري وكنتم منهم تضحكون પરંતુ તમો તેમની મજાક ઉડાવતા હતા, અહીં સુધી કે તે મજાકે તમને મારી યાદ ભૂલાવી દીધી હતી અને તમે તેની હાંસી ઉડાડતા રહી ગયા.
إني جزيتهم اليوم بما صبروا أنهم هم الفائزون. આજના દિવસે અમોએ તેમને તેઓના સબ્રનો બદલો આપ્યો છે કે તેઓ મુકમ્મલ રીતે કામયાબ છે. قال كم لبثتم في الأرض عدد سنين. પછી ખુદા તેમને કહેશે કે તમે જમીન પર કેટલા વર્ષ રહ્યા હશો. قالوا لبثنا يوما أو بعض يوم فاسأل العادين. તેઓ કહેશે કે એક દિવસ અથવા દિવસનો થોડો ભાગ રહ્યા છીએ. પછી ગણતરી કરનારાઓને પૂછી લ્યો. قال إن لبثتم إلا قليلا لو أنكم كنتم تعلمون. તે ફરમાવશે કે બેશક તમે થોડોક જ સમય રહ્યા છો અગર જો તમે આ જાણતા હોત. أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون. શું તમોએ એમ ધારી લીધું હતું કે અમોએ તમને નકામા પેદા કર્યા છે અને તમોને અમારી હજૂરમાં પાછા ફેરવવામાં નહીં આવે. فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش الكريم. બસ બુલંદ છે અલ્લાહ જે હકીકી બાદશાહ છે, એ તેના સિવાય કોઈ માબૂદ નથી, એ જ મોહતરમ અર્શનો માલિક છે. ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. અને જે કોઈ અલ્લાહની સાથે બીજા કોઈ માબૂદને પોકારશે કે જેની તેઓ પાસે કોઈ દલીલ પણ નહીં હોય તો તેનો હિસાબ અલ્લાહ પાસે હશે. બેશક નાસ્તિકો કામયાબ નહીં થાય. وقل رب اغفر وارحم وأنت خير الراحمين. અને એ રસૂલ તું કહે કે એ મારા પરવરદિગાર મને માફ કરી દે અને રહેમ કર અને તું બહેતરીન રહેમ કરનારો છે.